મોડો આવે જય માતાજી। પહેલા તો મારી તમામ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે જો મારા સાથે પ્રવાસ માટે આવ્યા છે। અને આજે ખરેખર ખુશીની એ વાત છે કે આજે અમે પ્રવાસ કરીએ છીએ એમાં મારી આ ખરેખર બહેનપણી લોકોનો ખૂબ મોટો હાથ છે, જેઓ મને ખૂબ સારી સેવા આપે છે। અને આપણે પહેલાં તો બસવાળા ભાઈનો પર ધન્યવાદ કરીએ કે જેઓ પર આપણે આટલા ઓછા ખર્ચામાં પ્રવાસ કરાવે છે। અને આપણા પર માતાજીની તો કૃપા હતી જ, પણ સાથે સાથે આપણા પર આપણા દ્વારિકાધીશની પર કૃપા થઈ છે અને તેને પર આપણે સૌને બોલાવ્યા છે અને આપણે ખૂબ જ ખુશથી મજાથી આપણે પ્રવાસ કરવાનો છે। અને અગાઉ જે મેં પ્રવાસ લઈ ગઈ હતી ત્યારે મેં એક વાદો કર્યો હતો આ બધી બહેનોને કે હું તમને જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવીશ। તો ખરેખર આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, નાગેશ્વર મહાદેવ અને સોમનાથ પાટણ। તો ખરેખર આ કેટલી મોટી વાત કહેવાય કે આજે નસીબમાં હોય એને જ જ્યોતિર્લિંગના દર્શન થાય છે। સાચી વાત કે નહીં બહેનો? ને એટલે તમારે મારા સાથે હજુ બી જોડાવાનું છે અને આવા અવારનવાર પ્રવાસ આપણે કરવાના છે, કારણ કે મને બહુ ગમે છે કે તમે બધા મારા સાથે આવો છો અને એ બાને અમે પણ તમારા સાથે પ્રવાસ કરીએ છીએ। ખરેખર મારી આ જે બહેનો છે સિનિયર સિટીઝન બહેનો એ પણ મને બહુ માને છે। આજે અમારું સન્માન પણ થયું છે, તો માતાજીની આવી જ કૃપા મારા પર રહે અને અવારનવાર આપણે પ્રવાસ કરીએ અને કોઈક જો રહી ગયું હોય તેને આપણે ફરી પાછા લઈ જઈશું। પણ તમે ખૂબ શાંતિથી અને સારી રીતે પ્રવાસ કરજો। માતાજીની કૃપા આપણા પર સદાના માટે છે। જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માતાજી।